નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે। આપ સર્વે કુશળ હશો, મજામાં હશો। આજે આપણે નામાના મૂળ તત્વ ભાગ 2 ધોરણ 12 માં આગળ ચાલવાનો પ્રયાસ કરીએ છીએ। ચેપ્ટર નંબર 2 ડિબેન્ચર ના હિસાબોમાં ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે શું નોંધ થાય એ આપણે જોઈ રહ્યા છીએ। ડિબેન્ચરના નાણાં પરત કરવા હોય ત્યારે કેવી નોંધ થાય છે। સૌ પ્રથમ ડિબેન્ચરનું ખાતું બંધ કરી શું કરાય છે પેલા સાંભળજો। ડિબેન્ચરનું ખાતું બંધ કરી ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવાય છે। ક્યાં લઈ જાય છે? ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવાય છે। તો શું કરવું પડે? ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા। હવે એના નાણાં પરત કરવામાં આવે। શું કરી દઈએ છે? નાણાં પરત કરવામાં આવે ત્યારે પૈસા આપી દો છો તો લેનાર ખાતે શું થઈ જાય? ઉધાર થઈ જાય। તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। નાણાં શું કરી દઈએ છીએ? આપણે પરત કરી દઈએ છીએ ત્યારે આવું કરવામાં આવે છે। સાહેબ, હવે આપણે જે નોંધ કરવાના છે ને તેની એક વાત કરીએ છીએ, સાંભળજો। પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતા હોઈએ તેની હિસાબી અસરો શું થાય? તો પહેલી જ શરત છે, જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય। શું કહે છે? મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે જ પાછા શું કરવાના છે? પરત કરવાના છે। ત્યારે શું નોંધ કરાય? તો પહેલી જ નોંધ સાંભળજો। બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા। હવે એને મંજૂર કરી દઈએ છે। ડિબેન્ચર અરજી, આ તો પેલા જે નોંધ લખતા હતા ને એ જ નોંધ છે। અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા। આ તો આપણે ફક્ત બહાર પાડ્યું। શું કીધું? મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કરવાના છે। તો પરતની આમ નોંધ આપણે ઉપર જોઈ હતી સેમ। પરત કરતી વખતે 3 નંબરની આમ નોંધ શું થશે? આ જે જમા છે એ શું થઈ જશે? ઉધાર થઈ જશે। ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા। હજુ તો જોગવાઈ કરી, તમે શું કરી? હવે એના પૈસા પાછા આપી દો। 4 નંબર શું આપી દઈશ? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। આ પૈસા આપણે શું કરી દીધા સાહેબ? પરત કરી દીધા, એની વાત કરે છે બીજી કઈ છે નહીં। નેક્સ્ટ આપણે ચાલીએ છીએ સાહેબ। શું આપ્યું તું તે વાંચીએ પાછા। ડિબેન્ચર વટાવથી બહાર પાડવાના છે। શેનાથી બહાર પાડીએ છીએ? ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના હોય તો શું નોંધ કરાય? સાંભળજો વિદ્યાર્થી મિત્રો। ડિબેન્ચર કઈ રીતના બહાર પાડવાના છે? વટાવથી બહાર પાડવાના છે અને પરત કઈ રીતના કરવાના છીએ આપણે? મૂળ કિંમતેથી। તો નોંધ કઈ રીતના કરીએ છીએ એમને જોઈએ। ચાલો
સરો થોડી ટેકનિકલ પ્રોબ્લેમને કારણે એવું થયું હોય તો લખીએ છીએ આપણે ડિબેન્ચર કેનાથી બહાર પાડવાના છે? વટાવથી બહાર પાડી. ચાલો, ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ વસ્તુ યાદ રાખજો. બહાર શેનથી પાડો છો તમે? વટાવથી. તો આમનું શું થશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. બીજું શું કહે છે? હવે તમે જોજો, વટાવથી બહાર પડ્યા છે ને. શેનાથી બહાર પડ્યા છે? વટાવથી. તો આમનું શું થશે? ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. આ જો વટાવથી બહાર પડ્યા તે ડિબેન્ચર ખાતે જમા. આ બહાર પાડવાની આમ નોંધ લખી છે સાહેબે. ફરીથી એકવાર સાંભળજો. શેનાથી બહાર પાડવાના છે? વટાવથી બહાર પાડતી વખતે. તો આમનું શું થશે? બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. આવું લખી શકીએ છીએ. હવે છે કહું છું ને તે ખાસ સાંભળવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું છે? પરત કઈ રીતના કરવાના છે? મૂળ કિંમતથી. તો બસ આવડું આ જ બે આમ નોંધ. કઈ બે આમ નોંધ? ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને ચોથું શું કહેશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. પૈસા ચૂકવી દો છો, પૈસા જાય તો જમા. લેનાર ખાતે ઉધાર તે પૈસા જાય તો જમા. ફક્ત અને ફક્ત નવું શું હતું વિદ્યાર્થી મિત્રો? આમની અંદર ડિબેન્ચર બહાર પાડવાની એક બાબત જે છે ને તે નવી હતી. હવે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડો છો. શેનાથી બહાર પાડો છો તમે? ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડી. ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવાના છે. મૂળ કિંમતે પરત કરવાના હોય. બહાર શેનથી પાડો છો તમે? પ્રીમિયમ થી. પરત શેનથી કરવાના છો? મૂળ કિંમતથી. તો બહાર પાડો. ચાલો પહેલા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજું પ્રીમિયમ થી બહાર પડ્યા છે. શેનાથી બહાર પડ્યા છે તમે? પ્રીમિયમ થી. તો આમનું શું લખીશું? ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર તે, ખાસ સાંભળવા જેવું. હવે ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. કોને ખાતે જમા કરીએ છીએ? જામીનગીરી પ્રીમિયમ ખાતે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે જમા કરતા હોઈએ છીએ. પ્રીમિયમ આપણા માટે આવક છે એટલા માટે. હવે પરત કઈ રીતના કરવાના છે? મૂળ કિંમતે પરત કરવાના હોય. તો આમનું શું લખાય? ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. બરાબર. અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આવી એક આમ નોંધ એમાંથી પસાર કરવાની હોય છે. તો લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. ચાલો, ત્રીજી આમ નોંધ શું લખીશું આપણે? ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને બીજું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ મૂળ કિંમતે પરત કરવાના હતા. કઈ કિંમતે પરત કરવાના હતા સાહેબ? મૂળ કિંમતે પરત કરવાના હતા. એની વાત થઈ. હવે એક બહુ સરસ વાત શરૂ થાય છે અને જે છે અગત્યની બાબત. ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડી
શું કહે છે? ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી. હવે જે લખું છું ને ખાસ સાંભળજો. પ્રીમિયમથી પરત કરવાના. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાના છે. શેનાથી પરત કરવાના છે? પ્રીમિયમથી. તો વિદ્યાર્થી મિત્રો નોંધ શું કરીશું આમની? પહેલા તો બહાર પાડો. કઈ કિંમતથી બહાર પાડવાના છે? મૂળ કિંમતથી. બરાબર. તો પહેલી આમ નોંધ શું થશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. રેડી? બીજું, ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર. હવે ખાસ સાંભળજો જેવું બોલું છું તે ડિબેન્ચર ખાતે જમા. આવું લખતા હતા ને આપણે, મૂળ કિંમતે બહાર પાડવી થઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક સૂચના ખાસ સાંભળજો. પરત કઈ રીતના કરવાના છે? પ્રીમિયમથી પરત કરવાના હોય. કઈ રીતના પરત કરવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો? પ્રીમિયમથી પરત કરવાના છે. તે આવા સંજોગોમાં ઓલા જેવું છે, આપણે લીધા છે એમની પાસેથી 100 રૂપિયા, પરંતુ પૂરું થાય ત્યારે મારે એને 110 રૂપિયા આપવા છે. કેટલા રૂપિયા પાછા આપવા છે? 110 રૂપિયા. તો જે વધારાના રૂપિયા આપણે આપવાના છે ને એ આપણા માટે નુકસાન છે. શું છે સાહેબ? આપણા માટે નુકસાન છે. તો આમ નોંધ શું કરીશું? ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે અથવા ડિબેન્ચર પરતના નુકસાન લખો તોય વાંધો નહીં. બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે. હવે ખાસ સાંભળજો, આપણે પૈસા ભલે છેલ્લે આપવાના પણ અત્યારથી જોગવાઈ કરવી પડે છે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. બરાબર? આ શું કર્યું મેં? ફક્ત એક ફેરફાર શું કર્યો? મૂળ કિંમતે બહાર પાડ્યા છે તો આપણને ખબર છે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે જમા. પરંતુ પરત પ્રીમિયમથી કરવાના છે ને તો અત્યારથી જોગવાઈ કરવી પડે. નુકસાન છે એટલે ઉધાર થાય અને પરતના પ્રીમિયમ ખાતે જમા થઈ જાય. અને હવે તમે પરત કરો. ચાલો કઈ રીતના કરવાના છે? પ્રીમિયમથી છે ને. તો આ જે જમા થયું છે ને એને શું કરી દેવાનું? ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. નુકસાન છે 2 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હવે પૈસા આપી દો. ચાલો એ આમ નોંધ પાસે છે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કઈ રીતના બહાર પડ્યા હતા સાહેબ આ પ્રીમિયમ પૈસા આપણે? હવે આ બધામાં સેમ. ઓલામાં મૂળ કિંમતે પરત કરતા હતા તો આમનું શું લખતા હતા? ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ત્રીજી અને ચોથી આમનું કોમન હતી ને, એમ આમાં ત્રીજી અને ચોથી આમનું કોમન રહેશે બધામાં. ફરક ક્યાં પડે છે? હવે સાહેબ સાંભળજો, તમે નક્કી એવું કર્યું કે હવે તમે ડિબેન્ચર વટાવથી બહાર પાડીને, શેનાથી? ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાના હોય. આમનો પહેલી વાત, બહાર કઈથી પાડો છો? વટાવથી. તો આમનો શું થઈ જશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. 2 નંબર. ચાલો પછી શું લખીશું? ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. થાય કે ના થાય વિદ્યાર્થી મિત્રો?
હવે શું લખીશું? બસ પેલા જેવું જ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ શું કર્યું? ફક્ત મેં વટાવથી બહાર પાડવાના છીએ. તો આમનું શું હતી? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા, આટલું હતું ને સાહેબ. પરંતુ સાથે બીજી વસ્તુઓ શું લીધી મેં? ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. શા માટે? વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાનો છે એટલા માટે. તો ત્રીજી અને ચોથી આમનું તમે કીધું હતું ઉપર, જે ઉપર કર્યું હતું ને એવી જ રીતના થાય છે. એટલે કે બે ઉધાર કરી દો, ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને હવે એમના પૈસા પાછા આપી દો. તો આમનું શું થશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. વટાવથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કર્યા છે. હજુ એક આવે છે હો સાહેબ, કઈ? ચાલો, શું આવશે? પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના હોય. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના છે. કાં તો મૂળ કિંમતે પરત થાય, કાં તો મૂળ કરતા વધારે કિંમતે પરત થાય. ઓછી કિંમતે કોઈ દી પરત ન થાય, સાંભળજો. ચાલો, બહાર પાડો. પહેલા આમનું શું થશે? પહેલા આમનું બેંક ખાતે ઉધાર, તે પહેલી અને છેલ્લી આમનું તો કોમન છે સાહેબ, ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. ચાલો, કેનાથી બહાર પાડ્યા છે? પ્રીમિયમથી બહાર પાડ્યા છે. તો બીજા આમનું શું થશે? ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર. બરાબર. હવે સાંભળજો, તે ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. થાય કે ના થાય? આવું પ્રીમિયમથી બહાર પડે, પરંતુ પરત કેમથી કરવાના છો તમે? પ્રીમિયમથી પરત કરવાના. તો આમનું શું થઈ જશે? ડિબેન્ચર બહાર પાડતા, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. થાય કે ના થાય એવું? ત્રીજી વસ્તુ, હવે ત્રીજે ને ચોથી આમનું તો કોમન હોય છે. શું હોય છે? ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને છેલ્લે આમનું શું હોય છે? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, પરતનું પ્રીમિયમ છે ને આપણા માટે નુકસાન છે. શું છે? નુકસાન છે. એટલા માટે ડિબેન્ચર પરતના પ્રીમિયમ હોય એને નફા નુકસાન પત્રક ખાતે ઉધાર કરી અને ખાતું બંધ કરવામાં આવે છે. આનું એક અનુસંધાન રાખી અને આવા દાખલાઓ તરફ આપણે જવાના છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઈઝી પણ છે, સરળ દાખલાઓ છે, સમજૂતી પણ સરળ છે. દરેક વિદ્યાર્થી મિત્રો આજે ચાલેલી દરેક આમ નોંધું છે એ મોઢે કરવાનો પ્રયાસ કરશે તો જ આગળના મુદ્દાઓ, સ્વાધ્યાય કે ઉદાહરણના દાખલાઓ છે આપણને સમજ પડશે
આ સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી એકવાર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આજે ચાલેલી આમ નોંધો છે દરેક વિદ્યાર્થી મિત્ર એમને મોઢે કરવાનો અને સમજીને ફરીથી લખવાનો પ્રયાસ કરશે. અસ્તુ, આભાર.